આજે તો જમવામાં આ લોકોને તીખી છાશ પીવી હતી. તમે ક્યારેય પીધી નહીં હોય તો આમાં થોડીક આદુની પેસ્ટ, કોથમરી અને ફોદીનો બધું નાખી અને મસાલો આવે છે જે છાશનો એ નાખી અને છાશ બનાવી બને. અને દાળ ભાત શાક સલાડ બનાવ્યું હતું. આજે રોટલી બનાવી નથી કારણ કે આજે મારે ઘઉં ખોલવાના છે, તો ઓલરેડી શીરો પણ બનાવ્યો હતો, તમારી સાથે વિડીયો શેર કર્યો હતો. આજનું મેનુ આવું છે. હવે બસ ફ્રી થઈ ગયા, જમી લીધું, કામ પતી ગયું તો ઘઉં ખોલીને બેસી જ ગઈ. તો 3 વાગ્યાની બેઠી હતી તો 6 સાડા 6 ફાઇનલી બધા જ ઘઉં થઈ ગયા. એકદમ ચોખ્ખા હતા અને ચાળી અને ભરવાના જ હતા. તો હું આ રીતના એરંડિયું દઉં છું. 5 મણ ઘઉં હોય તો 1 કિલો એરંડિયું છે. આ રીતનો આપણો એમાં રેશિયો આવે છે. તો તમે કઈ રીતે કરો છો એ જરૂર કમેન્ટમાં કહેજો. અને આખા ઘરમાં બધા ઘઉં નાખી અને એરંડિયું હું નથી દેતી. હું આવી રીતના મોટા વાસણમાં ઘઉં લઈ અને સરસથી એરંડિયું દઉં છું. એક જ સરખું બધે લાગી જાય, ઘર પણ ન બગડે, ઘઉં પણ ન બગડે અને આપણે ઘર પણ ન ધોવું પડે. નાના મોટા વાસણમાં દઈએ ત્યારે અને પછી એકદમ સરસની કોઠી ચોખ્ખી કરી લીધી હોય, તપાવી લીધી હોય અને એમાં એક એવી હવે કોથળી પણ આવે છે જે આપણા ઘઉંને હવા કે ભેજ કાંઈ ન લાગે. તો આવી રીતની બજારમાં કોથળી મળે છે. હું દર વર્ષે આવી એક લઈ લઉં છું. ને ઘઉં ભરતી વખતે ફ્રેન્ડ ખાસ આ એક વસ્તુ કરજો. 5 મુઠ્ઠી ઘઉં પહેલાં નાખવાની છે. તમારા કુળદેવી, ગણપતિ બાપા, ઈષ્ટદેવ, પિતૃદેવ અને આપણે જેને માનીએ એનું નામ લઈ અને મૂકવાના છે કે હે પ્રભુ, આ મારા 12 મહિના ઘઉં સારા રહે અને સારા કામમાં વપરાય.